હમ. નમસ્કાર બેન, પહેલા તો ડિબેટમાં ભાગ માટે આમંત્રિત કરવા માટે આપનો આભાર. હું પોતે નિકોલમાં રહું છું અને આખો અમદાવાદ ફરતો રહેતો હોઉં છું કોઈ ના કોઈ કામ. તો અત્યારે જે અમારે નિકોલની સમસ્યા છે ત્યાંથી હું તમને શરૂઆત કરું. અમારે હમણાં થોડાક દિવસો પહેલા અમારા લોકસભાના જે એમપી છે દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના અમારા ધારાસભ્ય બાબુભાઈ અને ચારેય કોર્પોરેટરો દ્વારા એક પમ્પિંગ સ્ટેશન નું ઓપનિંગ કરવામાં આવ્યું 81 કરોડના ખર્ચે, ઓઢવ પમ્પિંગ સ્ટેશન. પછી ત્યાંના અમારા નિકોલના રહેવાસીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમારો જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ જશે. ઓપનિંગ કર્યું, બધી ન્યૂઝ ચેનલોને બતાવી અને બહુ મોટા મોટા તાઇફા કર્યા. બીજા જ દિવસે જે પાણી હતું જે નીકળતું હતું એની એ જ પરિસ્થિતિમાં બધી જગ્યાએ નીકળી રહ્યું છે. રોડ રસ્તા પણ તૂટેલા છે. જયારે આપણે ફોન કરીએ ત્યારે એ લોકો એવું કહે છે